મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને कृष्णा ठाकर नमस्कार। प्रेम परिचय को पहचान बना देता है, वीराने को गुलिस्तान बना देता है। प्रेम परिचय को पहचान बना देता है, वीराने को गुलिस्तान बना देता है। मैं आप बीती कह रहा हूँ गैरों की नहीं, प्रेम इंसान को भगवान बना देता है। एक वक्त मने एक जणाए प्रश्न पूछो, मन के कृष्ण भाई हसवाथी कोईने प्रॉब्लम थाय खरो? એટલે મેં કીધું જો ભાઈ 3 પ્રકારના માણસો એવા હોય કે એ ન હસે ને તો વધારે સારું। મને કે કયા કયા? એટલે મેં કીધું પહેલું, જેને મેં કીધું નાડી લેંઘાની ફીટ ન બંધાણી હોય એ ન હશે તો વધારે સારું। બીજું, જેને શરદી થઈ હોય એ ન હશે તો વધારે સારું। અને ત્રીજું સૌથી ગંભીર, જેને કબજિયાતનું વિરોધી થયું હોય એ ન હશે તો વધારે સારું। એક છોકરો એક વખત રડતો હતો બિચારો, એટલે હું એની પાસે ગયો, મને જરાક દયા આવી। એટલે મેં કીધું બેટા શું થયું, હું કામ રો છો? મને કે મારા માન બાપા બે બાંધે છે। એટલે મેં કીધું હાલ હું ભેગું આવું। કોણ છે તાર બાપુજી? મન કે બસ એ નક્કી કરવા તો બાંધે છે। મેં કીધું ભાઈ એમાં તો હું શું કરી શકું? ઘણાને જોજો જીભ જલાતી હોય ને મિત્રો, એમાં પ્રોબ્લેમ થાય। એક વાત મને એક જણ મળ્યો, મન કે કૃષ્ણાભાઈ? એટલે મેં કીધું બોલો। મન કે ઓલા હકાભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે। એટલે મેં કીધું હકાભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા, કાંઈ તકલીફ છે? એ કે હા એમની તબિયત સારી નથી। એટલે મેં કીધું તું એની ખબર પૂછવા ગયો તો? એ કે હા। એટલે મેં કીધું ત્યાં તે શું જોયું, કેવી છે તબિયત? મન કે હકાભાઈ બેઠા હતા ને બાજુમાં નર્સબેન ઊભા હતા। એટલે મેં કીધું પછી તે શું જોયું? એ કે હકાભાઈ બક્કા ભરતા હતા। એટલે મેં કીધું હકાભાઈ નર્સબેનને બક્કા ભરતા હતા? એટલે મન કે ના 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 ના। મેં કીધું તો? મન કે હકાભાઈ હિબકા ભરતા હતા। ચાલો હિબકામાંથી ઈ ખાઈ જતા। બોલ, એકવાર એક કુટુંબ નિયોજનનો પ્રોગ્રામ ચાલતો હતો। હવે એમ એક ભાઈ બોલવા ઊભા થયા, એ કે હું તો એમ જ માનું છું કે આપણે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ અને એ વસ્તુને માનીને ચાલવી જોઈએ। અમે બે, અમારા બે। ત્યાં એક જણ બોલ્યો, એ કે એલા તારે લગ્નને 10 વર્ષ થયા છે અને 10 વર્ષમાં તારે પોતાને 6 બાળકો છે, પછી તું આવું કેવી રીતે કહી શકે? એટલે પછી તો ભીમ આવ્યો, એટલે કે ભાઈ હું તો દર વર્ષે એક બાળકની વાત કરું છું। ઘણા લોકોને આવી ટેવ હોય, પોતે ન સુધરે બીજાને નકરી સલાહ દીધે। એક ભાઈ કપડાં ધોતા હતા, બોલો હમણાં। એટલે મેં જોયું, મેં કીધું ભાઈ આ તમે શું કરો છો? મને કહે કૃષ્ણાભાઈ મારા વાઈફને મદદ કરું છું। એટલે મેં કીધું એ તો સારું કહેવાય, પણ મેં કીધું કપડાં કેમ તમારે ધોવા પડે છે? મને કે કૃષ્ણાભાઈ અમે બે એકબીજાને મદદ કરીએ। એટલે મેં કીધું એ કેવી રીતે? એ કે એ કપડાને પલાળે, હું ધોઉં। એ કે હું પૈસા કમાવું, એ વાપરે। એ કે એ રોટલી બનાવે, હું શાક સુધારું। એનાથી આગળ મન કે એ છોકરાઓને કચરો કેમ વાળવો એનો ડેમો બતાવે, અને હું પોતા કેમ કરું એનો ડેમો બતાવું। પછી કે હું હાવરણો લઈને કે ચોક કેમ વાળવો, ચોક કેમ ધોવો એનો ડેમો છોકરાને બતાવું। એ કે હાવરણો લઈને મને કેમ મરાય એનો ડેમો બતાવે। એક જણાએ એક વખત ગોરદાદાને લગ્ન મંડપમાં પૂછ્યું, બોલો, એ કે દાદા કન્યાને કઈ બાજુ બેસાડવી છે?
ડાબી બાજુએ કે જમણી બાજુએ? ગોરદાદા કે અત્યારે તને યોગ્ય લાગે ને બેહાડી દે, પછી લગ્ન પછી તો તારી છાતી જ બેહવાની છે ને. એક જણ મારો ભાઈબંધ, બહુ ગોરો ગોરો માણસ, એકદમ ગોરો ગોરો ને દેખાવડો. હવે એણે એકદમ કાળી ડિબાંગ છોકરી યારે લગ્ન કર્યા. એટલે સ્વાભાવિકપણે મેં પૂછ્યું, મેં કીધું ભલામણ આમ કેમ કર્યું? તું આટલો બધો ગોરો ગોરો અને તે કાળી બિલકુલ દેખાય એવી કાળી ચામડીવાળી છોકરી યારે લગ્ન કર્યા, આમ કેમ? મન કે સેફટી મેજર. એટલે મેં કીધું ભલામણ આમાં શું સેફટી મેજર? અરે મને કે સેફટી મેજર જ કહેવાય કે હું 15-20 દી કે નોકરી ધંધાને કામે બહાર હોઉં તો એ કે મારે કંઈ ચિંતા નહીં ને. હા, મને કે કૃષ્ણ 10 વર્ષ લગ્નને થયા, મને યાદ નથી હજી અમે બે માણસ બહાર જતા હોય તો કોઈ અમારી હામુય જોતું હોય તો. અને મને યાદ નથી કે અમારા છોકરાને કોઈ શેરીનું રમાડવા આવ્યું હોય. એક વખત મેં જોયું, મારો એક ભાઈબંધ તો દોડતો જાતો હતો ક્યાંક ગલીમાં. એટલે મેં ઊભો રાખ્યો, મેં કીધું ભલામણ ઊભો રહે, આટલો બધો દોડે છે કેમ? મેં કીધું શું થયું છે? મને કે જો ઓલો સામેથી આવે એ દેખાય? મેં કીધું હા. મને મેં કીધું પણ એમાં વાંધો હું, ભલે ને આવતો અહીંયા. અરે મને કે એને બહુ ખરાબ ટેવ છે. મેં કીધું શું ખરાબ ટેવ? એ કે આપણા ખીચામાં પેન જોઈ જાય ને તરત ઊભો રહી જાય, ઓહો કેવી સરસ પેન છે. એટલું બોલતો હોય ખાલી તો ઠીક છે, તરત કે આપણા ખીચામાંથી પેન જટી લે એ ઠીક છે, જોઈને પાછી આપી દેતો હોય તો હજી એનોય વાંધો નહીં. એ કે પેન તો લઈ લે, પાછી આખી પેનને ખોલી નાખે, નળી વળી બહાર કાઢે, આખું કે પોસ્ટમોર્ટમ કરી નાખે. હા, એ કે એને એવો સ્વભાવ છે. એ કે આપણા હાથમાં બેગ જોઈ જાય તો બેગ ખોલી નાખે, હાથમાંથી બેગ આંચકીને તરત ખોલીને એમાં જોવે કેવા કપડાં છે ને કેવા દાગીના છે ને. એટલે મેં કીધું વાત તારી બધી સાચી, પણ અત્યારે મેં કીધું તારા ખીચામાં પેન નથી, તારી પાસે બેગ નથી, પછી શું વાંધો? મન કે પાછળ જો. મેં કીધું કેમ? મન કે તાર ભાભી છે ને. એક વખત એક છોકરો એના પપ્પાને કે પપ્પા તમારા વાળ થોડા ધોળા કેમ થવા માંડ્યા છે? એના પપ્પા કે બેટા જે બાપના દીકરા તોફાની હોય એ બાપના વાળ ધોળા થવા માંડે. ઓલો છોકરો કે હા, હવે મને સમજાણું પપ્પા કે આપણા દાદાના માથાના બધાય વાળ કેમ ધોળા છે. એક વખત માસ્તરે એક છોકરાને કીધું, એ કે બેટા મોટું થઈને તું શું બનીશ? છોકરો કે સાહેબ મોટો થઈને હું વરરાજો બનીશ. એના પપ્પા કે એમ નહીં, હું એમ પૂછું છું કે જીવનમાં તારું સપનું શું છે? આ કે સાહેબ મારું સપનું છે કે હું કોઈક હિરોઈન સાથે લગ્ન કરું. સાહેબ કે એમ નહીં બેટા, જીવનમાં તારું લક્ષ્યાંક શું છે? એ કે મારું લક્ષ્યાંક એ છે કે મારા લગ્ન ખૂબ ધામધૂમથી થવા જોઈએ. એના શિક્ષક કે એમ નહીં બેટા, તારા મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે? એ કે મારા મમ્મી પપ્પા મારી પાસેથી સરસ મજાની દુલ્હન ઈચ્છે છે. સાહેબે રાજીનામું દઈ દીધી કે આને મારે કેમ ભણાવો. એક વખત એક ભાઈને એના પપ્પા ખીજાણા. એ કે તું સ્કૂલમાં બહુ તોફાન કરે છે, સાચી વાત છે? એટલે કે ના રે ના. એ કે આ તારી બેનનો પત્ર આવ્યો છે મારા ઉપર. છોકરો ધીમે કરીને પપ્પાને કે પપ્પા તમારે જે જવાબ દેવો એ દઈ દેજો, મમ્મીને નહીં કહું. એકવાર 4 જણા ટ્રેનમાં ચીડ્યા. હવે ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ને સફર બહુ લાંબી હતી, એટલે સ્વાભાવિકપણે કંઈક વાત તો કરે. એટલે એક જણ કે હું ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું દિલ્હીમાં, મારે 3 દીકરા છે, 3ય ડૉક્ટર છે. તો બીજો કે આ ભગવાને કેવા આપણને મેળવ્યા. હું કે અમદાવાદ ફાયર બ્રિગેડમાં છું, મારે 3 દીકરા છે, 3ય વકીલ છે.
તો ત્રીજો કે વાહ ભાઈ વાહ, અજબ મિલન છે, અજબ મુલાકાત બાકી. એ કે હું ફાયર બ્રિગેડમાં છું કલકત્તામાં, મારે 3 દીકરા છે અને 3 એન્જિનિયર છે. તો ચોથો કે મારે તો કાંઈ બોલવા જેવું જ નથી. તો કે કેમ? એ કે હું તો વાંઢો છું તોય મારે 3 દીકરા છે અને 3 ફાયર બ્રિગેડમાં છે. એક જણાએ એક વખત કાર લીધી, બોલો, લોન ઉપર, પણ હપ્તા ભરવાની તેવડ નહોતી એટલે બેંક આવીને કાર લઈ ગઈ. માણસો આવ્યા બેંકના, કાર ઉઠાવી ગયા. આ ભાઈ કે આવી ખબર હોત તો લગને લોન લઈને કરત ને. એક જણ હોટલમાં ગયો, બોલો, એટલે હોટલમાં જઈને વેઇટરને કે જરાક ચા લઈ આવી ને, એટલે કે લઈ આવ્યો. પછી કે હવે 2 બળેલી રોટલી લઈ આવ્યો, 1 વાસી શાક લઈ આવ્યો, 1 ઠંડી ચા આપ. એટલે વેઇટર કે સાહેબ આવું મગાવો છો? એ કે હું મગાવું છું ને તને શું વાંધો છે? વેઇટર લઈ આવ્યો, લાવીને મૂક્યું ટેબલ ઉપર. એ કે બોલો સાહેબ હવે કાંઈ? એ કે બસ હવે મારી હામો બે અને જેમ ફાવે એમ બોલ એટલે મને ઘર જેવું લાગે. એક વખત એક કુંભારના ઘરે 1500 જણાનું ટોળું ઊભું હતું. એટલે એક જણાએ કીધું કે આ કુંભારના માટલા આટલા બધા ફેમસ છે, 1500 જણા લાઈનમાં ઊભા છે. એટલે કે ના, એની સાસુ મરી ગઈ. એટલે કે શું સ્મશાન યાત્રા છે? આ સ્મશાન યાત્રાની તૈયારીઓ છે બધી? અરે ના રે ના. તો કે તો એ કે કુંભારની સાસુ એટલે મરી ગઈ કારણ કે કુંભારના ગધેડાએ એને લાત મારી. આ બધા ગધેડો લેવા લાઈનમાં ઊભા છે. એક વખત એક ભાઈને એની પત્નીએ કીધું કે જો આવી જ રીતે તમારા વાળ ખરતા રહેશે ને તો હું તમને છૂટાછેડા આપી દઈશ. એનો પતિ કે હું ગાંડો છું ને તે વાળ ન ખરે એવી દવા કરું છું. વાત એની સાચી. વિચારો એ ગળે કેવો આવી ગયો છે. એક જણ હોસ્પિટલ ગયો એટલે નર્સે કીધું ઊંડો શ્વાસ લ્યો. એટલે આણે ઊંડો શ્વાસ લીધો. પછી કે બોલો હવે તમને કેવું લાગે છે? આ પથારીમાં પડ્યો કે વાહ વાહ મજા આવી ગઈ. બાકી કયું પરફ્યુમ લગાડીને આવ્યા છો તમે? પરફ્યુમનો દીકરો થામા, હમણાં તારો શ્વાસ બંધ થઈ જાય. એક વખત પ્રોગ્રામમાં એક જણને ફોન આવ્યો, બોલો. હવે આ ફોન ઉપાડીને કે હલો, એટલે સામેથી કે આપણે ઓલી 3,500 વાળી સાડી જોઈ હતી, એ 3,000માં આપવા તૈયાર છે. હા કે હા વાંધો નહીં લઈ લે તું તારે. પછી કે આપણે ઓલો 12 લાખ રૂપિયાનો ફ્લેટ જોયો હતો ને, એ 10 લાખમાં આપવા તૈયાર છે. હા કે હા પાડ દે તું તારે, એને હા પાડ દે. પછી કે આપણે ઓલો હાર જોયો હતો ને, એ કે 60,000નો હાર 50,000માં આપવા તૈયાર છે. એ કે હા તું તારે એને હા પાડ દે, વાંધો નહીં, ચલ સાંજે મળીએ. એમ કરીને ફોન મૂકી દીધો અને પછી પ્રોગ્રામમાં બધાની વચ્ચે ઊભો થઈને કે ભાઈ આ ફોન કોનો હતો? ફોન જેનો હતો એનું જ બિચારાનું મોત ને. એક વખત એક જણે એના મિત્રને કીધું કે તારી આંખ કેમ હોજી ગઈ છે? આ કે કાલે મારી પત્નીનો જન્મદિવસ હતો. તો કે પત્નીનો જન્મદિવસ હોય એમાં આંખ થોડી હોજી જાય? એ કે ના, બન્યું એવું કે એનું નામ છે તપસ્યા, પણ કેક બનાવવાવાળાએ ભૂલથી કેકમાં લખી નાખ્યું હેપી બર્થડે સમસ્યા. આમાં હું સમસ્યા બની ગયો. એક છોકરીનું આંખનું ઓપરેશન થતું હતું. એટલે ઓપરેશન થિયેટરમાં એ છોકરીએ ડૉક્ટરને કીધું કે સાહેબ મારા બોયફ્રેન્ડને અંદર બોલાવી લ્યો ને. એટલે ડૉક્ટર કે તમે ચિંતા ના કરો, હું પૂરેપૂરો સાત્વિક માણસ છું. આ બેન કે એમ વાત નથી, તમારા ઉપર તો મને ભરોસો છે, પણ 12 નર્સ એકલી છે અને અમારે આ જરા હલે ટટ્ટું છે. એક ભાઈ એક વખત એના પત્નીને કે
મારી કોટીને તું ઉલટી કરીને ઇસ્ત્રી કરજે. તો એની વાઈફ કે હા કાંઈ વાંધો નહીં. થોડી વાર એનાણે પૂછ્યું કે તે મારી કોટીને ઇસ્ત્રી કરી? એ કે ના. તો કે કેમ? આ કે હજી મને ઉલટી આવી નથી. એક વખત એક ભાઈએ એના વેવાઈને પૂછ્યું કે આપકી પત્ની ક્યાં કરતી હૈ? તો ઓલા ભાઈ કે સીએ હૈ. એટલે આણે ફરીથી પૂછ્યું કે આપકી ડોટર ક્યાં કરતી હૈ? એટલે ઓલા ભાઈ કે वो भी सीए हैं. પછી આણે ફરીથી પૂછ્યું કે આપકા બેટા ક્યાં કરતા હૈ? તો ઓલા ભાઈ કે वो भी सीए हैं. પછી આણે કીધું કે ये तीनों सीए हैं तो आप भी सीए होंगे. ત્યારે ઓલા ભાઈએ ચોખવટ કરી कि ये तीनों ब्लाउज और घाघरा को सीए हैं, मैं तो कटिंग करता हूँ. બધું વિચારીને કરવું. બે જીગરજાન મિત્રો હતા. બધુંય કામ જોડે જોડે જ કરે. સ્કૂલે જોડે ગયા, નોકરી ધંધો જોડે જોડે કરે. લગ્ન એ બેના એક હારે જ થયા. લગ્ન પછી હનીમૂન કરવા બે હારે જ ગયા. હવે એમાં બે આખો દી ફર્યા, એની પોતપોતાની વાઈફને લઈને ચારેય જણા ફર્યા આખો દી ગામમાં. હવે સાંજે ઘરે આવ્યા હોટલના રૂમમાં, તો બન્યું એવું કે હોટલના રૂમમાં પહોંચ્યા ને તો લાઇટ વહી ગઈ. હવે આ બે મિત્રોમાંથી એક મિત્ર એવો હતો, એને થોડા પૂજા પાઠ ને એ બધું કરવાની ટેવ હશે, થોડો ધાર્મિક વૃત્તિવાળો માણસ. હવે એણે કલાક પૂજા પાઠ ને બધું કર્યું, માળાવાળા ફેરવી. કલાક ગઈ એમાં ત્યાં લાઇટ આવી. લાઇટ આવીને આને ખબર પડી કે આ તો ભૂલથી એના ભાઈબંધની વાઈફના રૂમમાં હતો. ઊભો થઈને ભાગવા ગયો ને ત્યાં એના ભાઈબંધની વાઈફે કીધું કે હવે ઉતાવળ કરો માં, કારણ કે મારા ઈને કાંઈ આવી બધી ટેવ નથી, કંઈ પૂજા પાઠ કે એવું કાંઈ કરે નહીં. એક બેનપણીએ એક વખત બીજી બેનપણીને એના લગ્ન વખતે કીધું કે હું તને એક સરસ મજાની ગિફ્ટ આપું છું, તારી ખાસ તારી સુહાગ રાતને ધ્યાનમાં રાખીને. હવે લગ્ન થઈ ગયા, બધાય પોતપોતાના ઘરે વયા ગયા. પણ આને રાત્રે યાદ આવ્યું કે મારી એક બેનપણીએ મને સરસ મજાની પ્રેઝન્ટ આપી હતી સુહાગ રાતને ધ્યાનમાં રાખીને. એટલે એણે કીધું કે લા, આટલા પ્રેમથી મને આપી છે તો હવે હું ખોલું. એણે બોક્સ એટલું બધું સરસ રીતે સાચવીને રાખ્યું હતું. આખું ગિફ્ટ બોક્સ ઓપન કર્યું, ખોખું આખું ખાલી. આણે એની બેનપણીને પૂછ્યું કે તે તો મને સરસ મજાની પ્રેઝન્ટ આપી હતી ને બોક્સ તો હાવ ખાલી નીકળ્યું. ત્યારે એની બેનપણીએ ચોખવટ કરી કે મારે તો તને પ્રસંગને અનુરૂપ આપવાનું હોય ને. તો આવો આજનો હાસ્યનો કાર્યક્રમ માણીએ, હાસ્યની સંગે સુહાની સફર કરીએ. ઘણા છે ને પરિણા પછી ફિલ્મો જોવા જાય છે અને ઘણા પરિણીને ફિલ્મો જોવે છે. એટલે આમાં એવું છે કે ફિલ્મો જોઈ અને જે લોકો પરણે છે ને એ અટાઈ જાય છે. કેવી રીતે કે પહેલાં એને પ્રેમ થયો હોય, પછી ફિલ્મો જોવા જાય, અને પછી ફિલ્મોમાં કેવું હોય, ફિલ્મો તો આપણે બધા જોઈએ જ છીએ કે ફિલ્મોમાં કેવું હોય કે હીરો હિરોઈન હોય, એ બેયને પ્રેમ થાય, પછી વચ્ચે વિલન આવે, એ બેયને જુદા પાડે, અને પાછા છેલ્લે હીરો હિરોઈન બે ભેગા થઈ જાય એટલે બે પરણી જાય. આમ હીરો હિરોઈન પરણી જાય એટલે ફિલ્મ પૂરું થાય, અને આપણે જિંદગીમાં પરણી જાય પછી જિંદગીનું ફિલ્મ શરૂ થાય. અને પછી આપણે રેશન કાર્ડનું ઘાસલેટ લેવા માટે લાઇનમાં ઊભા હોય, છોકરાઓના એડમિશન માટે સ્કૂલોની લાઇનમાં ઊભા હોય, શાળાની સગાઈ માટે હળિયાપટ્ટી કરતા હોય. આવું બધોય માહોલ હોય છે. એટલે પડદાની જે સ્ટોરી છે એ અને જિંદગીની વાસ્તવિકતા છે એ બે બહુ અલગ છે. એટલે હું તો હંમેશા કહું છું કે લાઈફ ઉપરથી ફિલ્મો બને છે, આપણી લાઈફ ઉપરથી ફિલ્મો બને છે, ફિલ્મોમાંથી લાઈફ બનતી નથી. મારો મિત્ર એક છે, એને ત્યાં હું જ્યારે જાઉં તો એ સામેના ફ્લેટમાં જોઈ અને ગીત ગાતો હોય,
જનક જનક પાયલ બાજે, જનક જનક પાયલ બાજે. આવું એકનું એક જ ગીત ગાયા કરે. એટલે એકવાર હું એની ઘેરે ગયો અને મેં એને પૂછ્યું કે ભાઈ તું આ એકનું એક ગીત કેમ ગાયા કરશ? તો મને કે જો ભાઈ વાત એમ છે એ કે સામેના ફ્લેટમાં જનક અને પાયલ એ રહેવા આવ્યા છે. મેં કીધું બરાબર. અને એ બેએ લવ મેરેજ કર્યા છે. મેં કીધું બરાબર. અને હવે દીમાં 3 વાર બાજે છે. એટલે જ્યારે જ્યારે એ બાજે એટલે આ ગીત ગાય, જનક જનક પાયલ બાજે. બોલો, આમ પાયલ બાજે. આ પતિ પત્નીને સારો મનમેળ હોય અને બેય છે એકબીજાને સારી રીતે રહેતા હોય તો પગની પાયલ બાજે તો આનંદ આવે. પણ આમાં પાયલ જનકારે બટાજટી બોલાવે અને પછી એ સંસાર હાલે, એ આખી વાત જ જુદી હોય છે. અને આજનો જમાનો જુઓ, ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામને આવું ઘણું છે. આજના યુવાનોને યુવતીઓને આ બધુંય ચલાવતા આવડે છે, પણ ઘર ચલાવતા આવડતું નથી, સંસાર ચલાવતા આવડતો નથી. એ મોટો પ્રોબ્લેમ છે. હા, અને આ જો ફેસબુકમાં ઘણાને ખબર ન પડતી હોય પણ શોખ હોય એટલે એ વાપરતા હોય. અમારે ગામમાં એક મોટી ઉંમરના બેન, 40-45 વર્ષના, 2-3 ધોરણ ભણેલા, એ પાછું ફેસબુક ચલાવે. તેમાં એકવાર એની ફેસબુક બંધ થઈ ગઈ. એટલે એણે એક યુવાનને બતાવી કે ભાઈ મારી ફેસબુક બંધ થઈ ગઈ છે. એટલે યુવાને જોઈને કીધું કે ભાઈ આ ફેસબુકના માલિક છે માર્ક ઝુકરબર્ગ, એણે તમને બેન કર્યા છે, મતલબ કે ફેસબુક બેન કરી છે. તો બેન ગામમાં નીકળી પડ્યા એ કે ઓલા ઝુકરભાઈએ મને બેન કરી, ઝુકરભાઈએ મને બેન કરી, મને બેન કરી. આખા ગામમાં કહી દીધું. પછી ફરતા ફરતા મારી પાસે આવ્યા તો મને કહે ઓલા ઝુકરભાઈએ મને બેન કરી કે. મેં કીધું તો બહુ સારું કીધું. ઝુકરભાઈ છે ને કરોડપતિ છે, અબજોપતિ છે. આ રક્ષાબંધને રાખડી બાંધી દેજો એટલે એવી ભેટ આપશે કે તમે ન્યાલ થઈ જાઓ. એટલે બેન તો રાજી થઈ ગઈ કે આ એ વાત સાચી. પછી મેં કીધું પણ આમાં કાંઈ ખબર પડી? મને કે શું? મેં કીધું આ ઝુકરભાઈ રહ્યા ને એ રોજ આવી કેટલી બહેનોને બેન કરે છે કીધું. મને કે એમ? મેં કીધું હા. અને પાછો મેં કીધું બેનને જ નહીં ભાઈઓને બેન કરે છે. મને કે અરે મારો રોયો કે ભાઈઓને બેન કરી નાખે? મેં કીધું હા. તો મને કે એ કેવી રીતે? મેં કીધું બેન કરવું મતલબ તમારું ફેસબુક બંધ કર્યું, થોડોક ટાઈમ પ્રતિબંધ મૂક્યો છે એમ. તમને બેન નથી કર્યા ને એ તમારો ભાઈ નથી થયો. એ જો આમ ગામનો ભાઈ થવા જાય તો ખાય શું કીધું? એટલે આમ હિમજા કારવા વગરનું છે ને ઘણી વાર તો માથે લઈને ફરતા હોય છે. એટલે આપણે કીધું ને સમજણ વિનાના હાંગલાન પિંજણ પબેડા ખાય, ચીચોડો રાયડું દિયે ને રહ કુંડીમાં જાય. પણ જીવનમાં સમજણ હોય તો મજા આવે. પણ ભક્ત કવિ લખે છે કે સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો પલ એક તો સમજો બેડો પાર. સમજીને જીવો પલ એક તો સમજો બેડો પાર. હા, સમજણ વગરનું જીવન હોય ને એમાં પ્રેમ થાય ને તો એ લગ્ન પહેલાં પ્રેમ કહાની હોય અને લગ્ન પછી વેમ કહાની. હા, લગ્ન પછી ઓલો પતિ હોય આમ જોતો હોય ને, હા મોબાઈલ જોતો હોય ને આમ અને દાંત કાઢે તો એ તરત કહે ઓલી પત્ની, કોની સામે ચોઈટા છો? ખી 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 ખી. કોણ છે તમારી હગલી? આય તો તંબુરા જેવું મોઢું લઈને ફરો છો ઘરમાં. અને સામે ઓલી જો કોઈ સગા સંબંધી હારે વાત કરતી હોય, ચેટ કરતી હોય તો એ પાછો ઓલો એને એમ કે આ કોની સામે ચોઈટી છો? આ 1.5 કલાકથી માથું ઊંચું કરતી નથી થી. આવી વેમ કહાની છે ને એ ચાલતી હોય છે. પણ પ્રેમ વિશે આપણા કવિઓ, સાહિત્યકારો એણે ઘણું બધું લખ્યું છે એમ. પણ આવા ઊંચા ગજાના સાહિત્યકારો હોય, બહુ મોટા લેખકો હોય છે, બહુ મોટા કલાકારો, સાયન્ટિસ્ટ હોય ને, ઘણીવાર મિત્રો એવું થાય કે જિંદગીની બહુ અગત્યની બાબતો હોય છે ને એ ભૂલી જતા હોય છે. હા, મરાઠી સાહિત્યના એક બહુ ઊંચા ગજાના લેખક એ એક યુવતી હારે પ્રેમમાં પડ્યા. બેયને સારો મનમેળ થઈ ગયો. એટલે પહેલાં એ કીધું કે યુવતીએ કીધું આપણે લગ્ન કરી લઈએ કે. તો કે ભલે. એટલે યુવતી એને તારીખ આપી, એ બીજા ગામ દૂર હતી. તો કે આ તારીખે આ વારે અને આટલા વાગે તમે અહીંયા આવી જાજો એટલે આપણે મેરેજ કરી લઈશું. તો આ કે ઓકે. ઓલી યુવતી કે આપણે કાંઈ ફટાકડા ફોડવા નથી,
આપણે ડીજે ફીજે વગાડવા નથી. આને ગમ્યું. એણે એના મિત્રને વાત કરી કે ભાઈ આવી રીતે યુવતીએ કીધું છે અને મારે લગ્ન કરવાના, આ તારીખ, આ વાર છે. પછી બે મિત્રો છૂટા પડ્યા. તો લગ્નના આગલે દી ગામમાં એ મિત્ર એને મળ્યો, સાહિત્યકારને. એટલે એણે કીધું કે લા લગ્ન છે, લગ્ન. તો ઓલા કે કોના? એટલે સાહિત્યકારને એનો મિત્ર કે તારા છે, તારા. મારા તો થઈ ગયા. કે મારા લગ્ન? તો કે હા તારા લગ્ન છે કાલ, તને ખબર નથી? કે લે હું તો ભૂલી ગયો. કે હા હોય કે ભૂલાઈ જ ગયો, મગજમાંથી જ નીકળી ગયું. બોલો. હવે કે તું જા, હજી આજ રવાના થા તો કાલ તારો મેળ પડી જાય. એ તો આ તો સાહિત્યકાર જીવ ઠેલામાં 2-5 જોડી લુગડા નાખી અને રવાના થયા. પાછો મિત્રને કે દોસ્ત એક પ્રોબ્લેમ છે. એ કે તો કે શું? તો કે પણ ક્યાં ગામ જવાનું છે એ મને ખબર નથી. કે બોલો. એટલે આ પરિસ્થિતિ થતી. મિત્રએ પછી ગામનું નામ કીધું, ઓલી યુવતી પાસેથી ગામનું નામ મેળવ્યું. પછી આ ભાઈ છે એ જૈન પરણા. આવા જ એક મોટા ગજાના શાયર, બીજે દી એના લગ્ન. તો એના મિત્રે કીધું કે દોસ્ત તારા લગ્ન છે હો, કાલ તું તૈયાર થઈ જાજે. એ કે હવ તૈયાર જ છું. એ કે આ તો બધા બિંદાસ હોય. એટલે કે બરાબર સિરિયસ લ્યો, તૈયાર થઈ જાય. કે તૈયાર જ છું, પરણ્યું એમાં શું? એ કે તે પછી બીજે દી પાછું મિત્રે કીધું કે હા ભાઈ લગ્ન છે. એ કે બરાબર છે, પણ હું જાનમાં નહીં આવું હોય. કે લો બોલો. અરે કે જાનમાં ના? એ કે જાનમાં નહીં આવું. કે હું મારે કાલ મુશાયરો છે, કવિ સંમેલન છે, જાનમાં નહીં આવું. મિત્ર કે કોડા જાનમાં તું નહીં આવ્યું તો ઓલી પૈણસે કોની અરે થાંભલાઈ રે પૈણસે. એ કે એટલે આવા આ બધા ઊંચા ગજાના સાહિત્યકારો, પણ આવા શ્રેષ્ઠ સાહિત્યકારો મિત્રો જ્યારે દુનિયાદારીને ભૂલી જતા હોય છે ને, ત્યારે જ એ દુનિયાને શ્રેષ્ઠ ચીજ આપતા હોય છે, શ્રેષ્ઠ કૃતિ આપતા હોય છે. એટલે આ સાહિત્યકારો છે એ આ રીતે પોતાની સાધનામાં ઓતપ્રોત રહેતા હોય છે. બાકી ઓવરઓલ આમ પુરુષ છે એ વિચિત્ર પ્રાણી છે. તમે જુઓ, આ તો આ બહાર છે ને બધા આપણે બધા આમાં મારી વાતે આવી જાય, ડાયા ડમરા દેખાય કે ભાઈ બહુ ડાયા છે, શાણા છે, વિનય છે, વિવેકી છે. પણ સાચી તો જો આ બહેનોને પૂછો ને તો એને ખબર પડે. જો આમાં અમુક બહેનો તો પાછા હસે છે, એકલા આવ્યાથી આ જ હસશે કે આ કેવું અળવિતરું પ્રાણી છે, ઘરમાં કઈ એનાથી આડું જ હાલે છે. આ એટલે કે ઇંગ્લિશ વાક્ય છે કે અ મેન કેન નોટ લીવ વિથ અ વાઇફ એન્ડ અ મેન કેન નોટ લીવ વિધાઉટ વાઇફ. એટલે પુરુષ એવું પ્રાણી છે કે જે પત્નીની હારે રહી શકતું નથી અને પત્ની વગર રહી શકતું નથી. એટલે આ પરિસ્થિતિ હોય છે. સામે પત્ની છે ને એની ઘણીવાર એવી પરિસ્થિતિ હોય કે એ પતિ વગર ન રહી શકતા હોય છે. હા, અને પતિ પાછો એવો મળ્યો કે એની હારે ન રહી શકે. એટલે આ બે જાતનો પ્રોબ્લેમ હોય છે. હા, એટલે શાયર મંગલ નસીમ લખે છે કે સાથ ભી ઉનકે રહેના મુશ્किल, दूरी भी उनसे सहना मुश्किल. साथ भी उनके रहना मुश्किल, दूरी भी उनसे सहना मुश्किल. ये सब कुछ उनको कहना है, ये सब कुछ उनको कहना है, जिनसे कुछ भी कहना मुश्किल. આવી પરિસ્થિતિ હોય છે. અને એક જાહેર જીવનમાં પડેલા મોટા વ્યક્તિ પણ આમ બધી વાતે પૂરા ખેલાડી, આપણે સાદી ભાષામાં કહીએ તો હોડે હરાવીને બેઠા હોય એવા, એ એક યુવતીના પ્રેમમાં પડ્યા. આ તો હોશિયારીનું પડીકું હોય. એટલે એણે યુવતી પાસેથી તારીખ ને જન્મ સ્થળ ને બધું મેળવી લીધું અને પછી જઈ અને એક પ્રખર જ્યોતિષીને બતાવ્યું કે જુઓ તો આ. પછી કીધું પાછું એવું કે અમારા સગાની દીકરી છે અને જુઓ જોઈએ આનું કેમ છે ભવિષ્ય. તો ઓલાએ જોયું કે આ દીકરી છે એ એકદમ નિખાલસ છે, ભોળી છે, બધું છે, પણ છેલ્લા 6 મહિનાથી એના ગ્રહો કંઈક વક્રી થયા છે. એટલે એની માઠી દિશા થઈ છે, કારણ કે એ એક લુચ્ચા, લફંગા, બદમાશ અને દંભી માણસના પ્રેમમાં છે અને જિંદગી બરબાદ થશે ને એનું ભવિષ્ય ધૂંધળું છે. જ્યોતિષી પાસેથી પરબારી કુંડળી ખેંચીને વયો ગયો. જ્યોતિષીને દક્ષિણાય ન દીધી, કારણ કે આ તો બધું એની ઉપર જ આવ્યું ને. એટલે આવું હોય છે ઘણી વાર. અને ઘણા જુઓ મોટી ઉંમરે છે ને એકબીજાને કહેતા હોય કે તમે મારા માટે સરસ મજાનું ગીત ગાઓ, તો એ સારી બાબત છે. એક બેન એવા 45 વર્ષના, વજન 90 કિલો થઈ ગયું હોય, શરીર આખું અનિયમિત આકારનું થઈ ગયું હોય. હા, એટલે ભાઈઓ એવા થઈ ગયા હોય. તમે જુઓ ભાઈઓ હોય ને ઘણા તો આમ ફાંદ એવી વધી ગઈ હોય અને શરીર છે એનું બાંધકામ બધું લાઈન દોરીની બહાર વી ગયું હોય.
અને ખેંચીને પટો બાંધે ને તો આપણે જેમ કપાસના રૂની ભારી બાંધે અને ખોલામાંથી રૂ બાયણે નીકળી જાય ને એમ ફાંદ ઉપર નીચે બાયણે નીકળી ગઈ હોય. અને પટો બાંધે ને તઈ તો એ માંડ પેન્ટ ટકે. ભાઈઓનું આવું થઈ ગયું. આવા પતિ પત્ની હોય ને પત્ની કહેતી હોય કે તમે મારા માટે એક સરસ મજાનું ગીત ગાઓ ને, તો પાછા ઓલા ભાઈ ગીતે એવું ગાય કે રૂપ તેરા ऐसा दर्पण में ना समाय, रूप तेरा ऐसा दर्पण में ना समाय, मैं पलक बंद कर लूं कहीं छलक भी न जाय, रूप तेरा ऐसा दर्पण में ना समाय. રૂપ તેરા ऐसा એવું થઈ ગયું કે અરીસામ રૂપનું હમાતું હોય પણ તોય ખુશ થાય લ્યો એ ઉંમરે. એટલે કોઈ પણ રીતે ખુશ થવાતું હોય તો આપણે ખુશ રહેવું. આ એક સસરાએ એના જમાઈને ફરિયાદ કરી કે તમે મારી દીકરીને બરાબર હાંચવતા નથી. તો જમાઈ કે કાકા હાંચવું તો છું, એ કે હથેળીમાં રાખું છું. તો કે ના, તમે મારી દીકરીને બરાબર હાંચવતા ને. આવી ફરિયાદ લગભગ હોય છે અને આપણે તો કેવું હાંચવતા હોય છીએ. આ જો આ મિત્રોના ભાઈઓ બધા હસે છે, એનો અર્થ એ છે કે એ બધા સારી રીતે હાંચવે જ છે. તે જમાએ કીધું હું તમને સાબિતી આપું કાકા. એ કે તો કે શું? તો કે તમારી દીકરી મને દીધી, મતલબ કે પરણાવી ત્યારે કેટલા કિલોની હતી? તો કે 50. આજ કેટલા કિલોની કરી દીધી? 90 કિલોની કરી દીધી. 40 કિલોનો ચોખ્ખો વધારો થયો છે. આટલો ઉછાળો તો કાકા શેર બજારમાં કોઈ દી નથી આવ્યો. આનાથી કેવી ખાંચી ગઈ. અને મારું જુઓ, એ કે લગ્ન ત્યાંથી મારું વજન કેટલું હતું? એ કે 60 કિલો હતું. હું 50નો થઈ ગયો, 10 કિલોનો ઘટાડો થયો. તેમાં કોણ કોને હાંચવે છે એ તો તમે જુઓ. એ કે એટલે બાકી આપણે સારી રીતે જ સાચવતા હોય, પણ હવે આપણા પતિઓના નસીબમાં કોઈ જસ હોતો નથી. એટલે આવી જ ફરિયાદો આવતી હોય છે. અને અત્યારે જો આ ફિલ્મો હોય, સિરિયલો હોય, આ બધું છે. પણ આ સિરિયલો છે ને, એ તો ભાઈ અદ્ભુત વસ્તુ છે. એક તો અનંત ચાલ્યા કરે સિરિયલો. બીજી સિરિયલોની મજા એ છે કે સિરિયલોમાં કોઈ દી સાસુ ઘરડી થાય ને, આમ તો કોઈ ઘરડું જ ન થાય. આપણે સાદી ભાષામાં કહી તો ગઈઢું ન થાય. હા, ઓલી સાસુ હોય ને એ મારી ગઈઢી ન થાય લ્યો. આમ તમે જો તો ગલગોટા જેવી લાગે, કઈ સટા મટા થઈને ફરતી હોય. ઘણાથી સાસુને જ જોયા કરતા, હિરોઈન કરતા તો ઓલી સાસુ સારી લાગતી. અને એ પાછી આગળ જુઓ તો સાસુ નહીં સાસુ, એ ગરડી ન થાય, એ ગઈઢી ન થાય. એ ગઈઢી થઈ કેટલી ખબર? માથામાં એક જ સફેદ પટ્ટો આમ હોય ખાલી, આટલું જ. બાકી એ ગલગોટા જેવી ફરતી હોય. એટલે આ એક સિરિયલોની લીલા છે. બાકી તો વાસ્તવિક જીવનમાં આપણે ઘરડા થાય, બાપાય ઘરડા થાય, બધાય ઘરડા થાય. પણ આવા બાપા એટલે ઘરડા પિતા અને દીકરો બેય ફળિયામાં બેઠા હતા. અને ઘરમાં દીકરાની મમ્મી અને દીકરાની બા અને દીકરાની વહુ એ બેય ઘરમાં કામ કરતા હતા. કામ કરતા હતા, એમાં કંઈક ફૂટવાનો અવાજ આવ્યો ઘરમાંથી. એટલે પિતાએ કીધું કે જોજોય બેટા શું ફૂટ્યું? એટલે દીકરો કે કાચની બરણી ફૂટી. કે તો કે તને એમને ખબર પડી ગઈ? તો કે આ અવાજ ઉપરથી ખબર પડી જાય ને. કે તો કે બહુ સરસ. કે જોયાવ જોઈ કોણે ફોડી? એટલે દીકરો કે મારી બાઈએ ફોડી. કે તો કે એ તને ખબર પડી ગઈ? તો કે હા. તો કે એ કેવી રીતે? તો કે તને તારી માએ કાંઈ શીખવાડ્યું નથી? નભાઈ તારા હાથ ભાંગી ગયા છે, વાલા મુય આ ખાસ એ બધું નાખશ ક્યાં? આવા કોઈ જાતના અવાજ સંભળાતા નથી. એનો મતલબ એ કે બરણી મારી બાઈએ ફોડી છે. મારી ઘરવાળીએ ફોડી હોય ને તો આવા અવાજ ન આવતા હોય. કે પણ આ 30-40 વર્ષ પહેલાંની વાત છે. હા, આજે સમય બદલાઈ ગયો છે. આજે કાંઈ ફૂટે બરણી અને સાસુ એમ કહે કે તારી માએ તને કાંઈ શીખવાડ્યું નથી, તો બીજી બરણી ઉપાડીને ફડાક દઈને સાસુના માથામાં ફોડે ને, તે અહીંથી અહીં સુધીના 18 ટાંકા આવે. હેઠો પીરો હોય ને એવા. એટલે આજનો યુગ પલટાઈ ગયો. આ તો બધી જૂની વાત છે એમ. હા, આજે તો કેવું છે, પહેલાં છે ને વહુ છે એમ કહેતી કે ભાઈ સાસુ રાખે એમ રહીએ, અને આજે બિચારી સાસુ એમ કહે છે કે વહુ રાખે એમ રહીએ. અને મીરાબાઈએ લખ્યું ને રામ રાખે એમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ. તો મેં 2 લીટીયા સાસુ વહુ વિશે યાદ આવી લખી કે વહુ રાખે એમ રહીએ સાસુજી, વહુ રાખે એમ રહીએ, આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ સાસુજી, વહુ રાખે એમ રહીએ. વહુ જો બોલે
આડું ને અવળું તો આપણે મૂંગા મરીએ, સાસુજી વહુ રાખે એમ રહીએ. બસ એટલા સુખી થવું હોય ને તો વહુ રાખે એમ રહેવું, આવો સીધો સાદો સિદ્ધાંત જીવનમાં ઉતારી લેવો. હા, આવા જ એક જુઓ, અગાઉ આપણે શાયરની વાત કરી હતી ને, એવા શાયર બીમાર પડ્યા તો એને હોસ્પિટલમાં દાખલ કર્યા. તો હોસ્પિટલના પલંગમાં આમ ડૉક્ટર જે રાઉન્ડમાં આવે ને તો એ પલંગના એક ખૂણામાં આમ લંઘાઈ ગયેલું રીંગણું પડ્યું હોય ને એમ પડ્યા હોય. એટલે ડૉક્ટર લખે કે હાલત ખૂબ જ ગંભીર, રિકવરી ઓછી, અશક્તિ ખૂબ જ, આવું લખે. પછી નર્સ મેડમ આવે હીલવાળા સેન્ડલને કટ 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 કરતા, ત્યાં તો આ પલંગમાં ત્યાં મોરલાને જેમ બેઠો થઈ જાય, મંડે દાંત કાઢવાના. એટલે નર્સને જોવે તો એવું લાગે કે રિકવરી બહુ સારી છે, સ્વાભાવિક છે. એટલે એ લખે રિકવરી ખૂબ સારી, હાલત ખૂબ સારી, શક્તિ અને સ્ફૂર્તિમાં વધારો. તો ડૉક્ટર ને નર્સ એકવાર ભેગા થઈ ગયા તો ડૉક્ટર કે મેડમ તમે આ લખો છો પણ આની હાલત તો ગંભીર છે, એ કે આ અશક્તિ છે, તમે આવું કેમ લખો છો? નર્સ મૂંઝાઈ ગયા કે ભાઈ મને તો જેવું લાગે છે એવું લખું છું. તઈ ઓલા શાયરે કીધું કે मैं बताता हूँ सुनिए, गौर फरमाइए. शायर एक शेर कीधो कि उनको देखते ही आ जाती है चेहरे पे रौनक, उनको देखते ही आ जाती है चेहरे पे रौनक, और वो समझते हैं बीमार का हाल अच्छा है, वो समझते हैं बीमार का हाल अच्छा है. એટલે આવી પરિસ્થિતિ હોય છે. આજના આ જમાનામાં જુઓ કે કોને ક્યારે ક્યાં પ્રેમ થઈ જાય કાંઈ નક્કી નથી રહેતું. હા, અને પ્રેમ કરવાવાળા બધા અદ્ભુત હોય છે. એમાંય વન વે પ્રેમ, એટલે એક તરફી પ્રેમ હોય. આવી રીતે એક યુવાન છે એ એક નર્સના પ્રેમમાં પડ્યો, પણ કેવો વન વે પ્રેમ. ઓલા મેડમને તો બિચારાને કાંઈ ખબર નહોતી, પણ પ્રેમમાં તો પછી એવું હોય ને કે અભિવ્યક્તિ, પ્રેમની કાંઈક રજૂઆત જુદી રીતે કરું કે ઇમ્પ્રેસ થઈ જાય. એટલે આણે પ્રેમ પત્ર લખવાનું ચાલુ કર્યો, તો હાથમાં બ્લેડ મારી લોહી કાઢ્યું અને એનાથી પત્ર લખ્યો આખો. અને પ્રેમ પત્રો તો તમને ખબર છે લાંબા હોય, ટૂંકા તો હોય નહીં. એ પત્ર જવા દીધો, પણ એટલું બધું બ્લડ ગયું નથી, બીજે દી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, 600 cc લોહી ચડાવવું પડ્યું. પણ એ લવ લેટર નર્સ મેડમના હાથમાં આવ્યો એટલે નર્સ મેડમે વાંચ્યો. એટલે પછી એણે કીધું કે મારા નાના નાના ભૈલા, માતાજી તારી રક્ષા કરે, ઘણી ખમ્મા. પછી લખ્યું કે આ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘણું ઓછું છે, માટે ગાજર ખાવ, બીટ ખાવ, લીલા શાકભાજી ખાવ, નકર વેલો મોડો માર તો ખાવાનો છે જ આમાં. અને પછી નીચે ખાસ નોંધ લખી કે બજારમાં લાલ બોલપેન 2 રૂપિયા મળે છે, એનાથી પત્ર લખો. આ રીતે પત્ર લખશો તો કૂપનમાંથી નામ નીકળી જાય. એટલે આ પ્રમાણે જુઓ ઘણાના પ્રેમ છે એ થતા હોય છે. તો જુઓ ઘણા છે એ પ્રેમની અભિવ્યક્તિ પાછી ફિલ્મી સ્ટાઇલમાં કરતા હોય છે. અને ફિલ્મોમાં તમે જોયું છે ને, ઓલો હીરો ગિટાર વગાડતા આમ ટેણીન 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 નાચતો હોય, અને પાછું એ ગીતમાં અડધે પહોંચે ને ત્યાં ગાતા ગાતા ગિટારનો ઘા કરી દે. તો આપણને એમ થાય કે આ ઘા કરી દે છે, એના કરતાં આપણને દઈ દેતો હોય તો આપણે વગાડી તો ખરા. પણ આવું હોય છે. અને અગાઉ આપણે કીધું એમ મોટી ઉંમરે જુઓ ઘણા એકબીજા માટે પ્રેમના ગીતો ગાતા હોય છે. એક 50 વર્ષના બેને એના પતિ માટે ગીત ગાયું, હસબન્ડ માટે, કે 7 સમંદર પાર મેં તેરે પીછે પીછે आ गई मैं तेरे पीछे पीछे आ गई. બોલો, કઈ પતિએ કીધું રેવા દે તું આ બધું રેવા દે. કે તું પેલા માળ સુધીના દાદરા નથી ચડી શકતી, તારા ગોઠણના હાંધા દુખે, તને 7 સમંદરની લઈને ક્યાં બેઠી તો. કે પણ આ ગીતો ગવાય ને તો એની મજા હોય છે. ગીતો ગાતા ગાતા જીવન વીતે તો એનો આનંદ હોય છે. હા, અને જીવનમાં આનંદ મેળવવો હોય તો એક સારો મિત્ર પણ હોવો જોઈએ. મારો એક મિત્ર છે, ખેડૂત યુવાન, બિચારાની સગાઈ નહોતી થતી, તે મૂંઝાઈ ગયો હતો. પણ 30 વર્ષે સગાઈ થઈ ગઈ, અને સગાઈ થઈ, લગ્ન થયા. પણ મજાની વાત એ છે મિત્રો કે બહુ સરસ એની પત્ની મળી, એકદમ ઊંચી, ગોરી, ઘાટીલી,
મૃગનયની હરણી જેવી આંખોવાળી, પદમણી જેવી ચાલવાળી, લોટરી લાગી જાણે. એવો ખુશ થઈ ગયો, ભગવાનમાં એની શ્રદ્ધા વધી ગયો. એ કહેવા માંડ્યો કે ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. અને પછી તો ઓલી પત્નીને જોવે તો આમ ગલગોટા જેવું મુખડું જોવે એટલે પાછો એના મનમાં વિચારે ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે, ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે. આવી પત્ની પછી તો એ સવારમાં સૂતી હોય તો એટલો બધો એના ઉપર પ્રેમ ભાવ નથી, ચાય બનાવી નાખે. ઓલી જરા તરા આમ હોય તો રસોઈ કરવા માંડે. અરે એટલું જ નહીં, કપડાં ધોવાના જાજા ભેગા થયા હોય ને તો ધોકો લઈને બળું 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 મંડે દેવાથી કપડાંય ધોઈ નાખે. આવી સેવા કરવા માંડે. ધીરે ધીરે ઓલી પછી માથા ઉપર ચડી ગઈ, કાંઈ કામ ન કરે. આ ખેડૂત યુવાન, હવે એને ઘરે ગાયું ભેંસું હોય, ખેતીવાડી, તો કામ ચીંધે તો ઓલી તરત એમ કે મને કાંઈ કીધું તો હું કૂએ પડીશો. આ મૂંઝાઈ ગયો બિચારો. પછી બહુ તકલીફ થઈ તે મને કીધું, મને કે મારી પત્ની એમ કહે છે કામ ચીંધું તો કે કાંઈ કીધું તો હું કૂએ પડીશ. મેં કીધું આ વખતે કૂએ પડીશ એમ કે ને એટલે કેજે જા પડે એમ. કાંક મોરો પડી ગયો, અરે કે કૂએ પડે મારું કોણ કે. મેં કીધું ભાઈ મુંજામાં હું નહીં પડવા દઉં, પણ તું એકવાર કહી દે. મેં કીધું આવું કૂએ પડીશ એવું કહે ને એ હજી કોઈ દી કૂએ પડ્યાના દાખલા નથી. ઘણી એમ કહેતી કે હું મારા બાપની ઘરે વહી જઈશ, હું છૂટું કરી નાખીશ. એ આપણે ગુજરાતી ભાષામાં કહીને તો હુકી દાટી કહેવાય. એને ખબર કે ઊભા ઘોડે જેવી વાંઈ નથી હમાય એમ, એ બાપને ઘરે હું જાય પણ હુકી દાટી મારે, હાલે તો હકાલે. તો બીજે દી કાંઈક કામ ચીંધું તો ઓલી પત્નીએ તરત કીધું કે ખબરદાર મને કાંઈ કીધું તો હું કૂએ પડીશ. એટલે આણે કીધું કે જા પડ કૂએ. અને ઓલી નથી ગયું કાલે પગ નીચેથી ધરતી ખાઈ ગઈ. કાંઈક તો આવડો આમ બોલે. પણ એને વિચાર્યું કાંઈ વાંધો નહીં કે હમણાં ડેલા બહાર નીકળીશ ને ત્યાં તો ઢીલો રહ જેવો થઈ જાય. એટલે એ ધમ 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 કરતી ડેલા બહાર નીકળી અને ડેલા બહાર જઈને કીધું કે જો હું જાઉં છું કૂએ પડવા, તારાને મારા અંજળ પાણી પૂરા થયા, હવે તારાને મારા છેલ્લા રામ રામ જય સીતારામ. ઓલો કે પણ જા ને મેં ક્યાં તને રોકી છે, જાય કે કંઈ ઓલીને થયું કે આ મુવાને હું થઈ ગયું છે આજ કંઈ ખબર નથી પડતી. નકર તો કૂએ પડવાનું નામ લઉં ત્યાં બકરી બની જાતો અને આજ તો કહે છે જા. પણ કાંઈ વાંધો નહીં કે પાદર સુધી જવા દે ને ગામના, ત્યાં તો ઢીલો રહ થઈ જાય કે. પાદર ગઈ ધમ ધમ કરતી, પાદરથી બૂમ પાડ્યો એ કે જો હું જાઉં છું કૂએ પડું છું, છેલ્લા રામ રામ. ઓલો કે પણ કહેવાનું હું હોય, ખાબક તું તારે જઈ નહીં કે મેં ક્યાં તને રોકી. તઈ ઓલાને થયું નક્કી આ મુવાના કોકે કાન ભર્યા છે, નકર આવડો આ આમ બોલે નહીં, નક્કી આજ કોકે કાન ભર્યા. હવે આ તો શું છે, જીદ છે હળગતું લાકડું છે, પકડાઈ ગયું, મુકાય નહીં. ઉપડી કૂએ પહોંચી ગઈ. તો આના ઘરેથી આમ કૂવો છે ને આમ દૂર સીધો દેખાય પણ અવાજ ન સંભળાય, દૂર કૂવો. એટલે પત્ની જઈ કૂએ પહોંચી અને ત્યાં જઈને પછી આમ પાડી પાસે ઊભી રહીને આમ ઈશારો કરે ઓલાને કે હું પડું છું આમ. તો આવડો અહીંથી કે ઠપકાર. ઓલી પાછી એમ કે પડું છું તો આવડે એમ કે ઠપકાર. હવે એને થયું શું કરું, છેલ્લે કૂવાની પાડી ઉપર ચડી ઓલો પાઇપ પકડી અને ત્યાંથી ઈશારો કર્યો પડું છું તો આવડો અહીંથી એમ કે ઠપકાર. કંઈ મૂંઝાઈ ગઈ, પાછું કીધું પડું છું તો કે ઠપકાર. મૂંઝાણી. ક્યાંય ઘરેથી ભેંસ ગાંગરી ઓય 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 અને પાછી વળી ગયો. આવી કડેરાટ ખોટા રૂપિયાની જેમ પાછી. તો ઓલો કે કાં મોટે ઉપાડી ગયા હતા ને કૂએ પડવા ન પડ્યા? ત્યાં કાંઈ નાની માના ઘર થોડા છે કૂએ પડવું. એ ત્યાં ઓલી પત્નીએ કીધું એ કે અરે મુવા તારા હાટું થઈને નથી આવી, તારા હાટું થઈને નથી આવી. આ ભેંસ જો એ કે એ મંડી મારા વગરની રાયડું દેવા. હું મરી જાઉં તો આ બિચારીનું કોણ મારા વગર આ રાયડું દઈ દઈને મરી જાય, એટલે પાછી આવી સૌ. મુવા તારા હાટું થઈને પાછી આવી નથી કે તારી પાતીનો મેં કયુંનો જીવ કાઢી દીધો હોત. બોલો આમ ભેંસ ગાંગરીને પાછી આવતી રહી. એટલે આ એવું છે કે જીદને જાળવે બહુ ઊંચે ન ચડવું. જીદનું જાળવું એવું છે તમે ચડી જાઓ ને ચડી શકાય, પછી ઉતરવું અઘરું છે. આપણા બધાનો જો આ મિત્રોનો બધાનો અનુભવ હશે કે આપણે નાના હતા તો સાયકલ શીખતા તો શું કરી કે ઓટલાનો ટેકો લઈ સાયકલની સીટ ઉપર બેસી જાય. ટાંગા તો પૂગતા ન હોય જમીન સુધી, પણ પેડલ મારવા માંડી એટલે સાયકલ હાલે, પણ પછી ઉતરતા ન આવડે. આ જીદનું એવું છે.
પછી કાં ટેકો જોઈ અને કાં પડી તો ગોઠણ સોલાય. એટલે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. એટલે જીદનું છે ને બહુ લાંબુ ન ખેંચવું. અને યુરોપ ને અમેરિકાનું લગ્ન જીવન એ પાછું આપણા લગ્ન જીવન કરતાં હાવ જુદું છે. ત્યાં તમે જુઓ ને તો એકના એક ઘરમાં એક કૂતરો 10 વર્ષ સુધી ટકે, પણ એકનો એક પતિ 10 વર્ષ સુધી નથી ટકતો. લ્યો, કારણ કે તમે 2-3 વર્ષે જાઓ ને તો પતિ બદલાઈ ગયો, પણ 10 વર્ષ સુધી જાઓ તો કૂતરો એ નહીં હોય. એ લોકોને આપણું લગ્ન જીવન ને આપણે તો અહીંયા કૂતરાની જેમ બાજતા 50-50 વર્ષ કાઢી નાખે. એને હજી સમજાણું નથી કે આ ઇન્ડિયાના લગ્ન જીવન છે એ ક્યાં આધારે ટકી રહ્યા છે એમ. અને આપણને ક્યાં સમજાણું આ હું કામ ટકી રહ્યા છે, પણ ટકી રહેવું એ મહત્ત્વનું છે. આ એક પતિ પત્ની છે ને એ આમ બેઠા બેઠા પ્રેમાલાપ કરતા હતા. તો વળી પત્નીએ પતિને પૂછ્યું એ કે હે તમને કહું છું કે શું, તો કે તમે ધારો કે તમે ગુજરી જાઓ, બોલો કે ધારું હાલો ને એ કે, તો તમારું શું થાય? તો પતિ કે હું સ્વર્ગમાં જાવ કે. તો કે એમ? તો કે ત્યાં તમને શું મળે? તો કે અમને અપ્સરા મળે. એટલે પછી પત્નીએ પૂછ્યું કે ધારો કે હું ગુજરી જાઉં, પતિ કે ધાર્યું એ કે તો શું થાય? તો કે વાલી તું સ્વર્ગમાં જ આવી ને એ કે. તો કે મને અહીંયા શું મળે? તો કે તને વાંદરો મળે એ કે. એટલે પત્ની કે તમારે કેવું સારું એ કે, ત્યાંય અપ્સરા અને અહીંયા અપ્સરા, અને અમારે તો કેવું એ કે ત્યાંય વાંદરો અને અહીંયા વાંદરો. આવો મામલો હોય છે. હા, એટલે અને પતિ પત્ની છે ને બે ખરીદી કરવા માટે નીકળ્યા બજારમાં અને ફરવા માટે એમ નીકળ્યા. તો સાડીનો શોરૂમ આવ્યો. તો પતિ વળી ભલો માણસ, તેણે પત્નીને કીધું કે આપણે તારા માટે સરસ મજાની આ કંઈક 4-5 હજારની સાડી છે એ લઈએ. પણ પત્ની કેવી ભલી ભાઈ જુઓ તમે, તરત એણે કીધું કે ના હો, આપણે એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા કે તમે છો મારે બધું છે એ કે. પતિ તો પાણી થઈ ગયો. પછી આગળ હાલતા ત્યાં તો સોના ચાંદીનો એનો જ્વેલર્સની દુકાનો આવી. તો કે તારા માટે કાંઈક નેકલેસ લઈએ. તો પત્ની કે ના, આપણે એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા, તમે છો તો મારે બધું છે એ કે. પાછા આગળ આવેલા તો એક્ટિવાનો શોરૂમ આવ્યો. તો કે તારા હાટું તેને એક્ટિવા લઈ. તોય પત્ની કે નહીં, તમે છો તો મારે બધું છે. છેલ્લે પછી કે હાલો ઝૂમાં જોવા જાય. તો પ્રાણી સંગ્રહાલયમાં જોવા ગયા. તો અહીંયા એક સરસ મજાનો વાંદરો પતિએ જોયો. એટલે પતિ કે તો આપણે એક કામ કરી વાંદરો પાડી, તને મજા આવે. તો કે ના હો, આપણે એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા, તમે છો તમારે બધું છે એ કે. બોલો કેવી ઉત્તમ ભાવના. પણ આપણે પતિઓ છે ને ભાઈ આ નગુણા છે કે પત્નીને કોઈ દી જશ આપતા જ નથી અને એના અવગુણ જ ગોઈતા કરી થયા. એટલે આ પ્રકારનો મામલો આખો હોય છે. એક નવા પરણેલા હોય ને જો આપણને આમ ખબર પડી જાય. એક નવું પરિણીત કપલ છે ને એ આમ બજારમાં ફરવા નીકળ્યું તો કોટ સૂટ ટાઈ ને અત્તરથી મગમગતા ને બેને નવી સાડીઓ ને ઘરેણાં આ બધું વેણી માથામાં નીકળ્યા બજારમાં. ત્યાં એક જગ્યાએ મદારી છે એ ખેલ કરતો હતો, ડુગડુગી વગાડતો હતો, વાંદરી નચાવતો હતો. તો ઓલાને મજા આવી ગઈ. તો એણે કીધું કે આ વાંદરી તો બહુ સરસ ખેલ કરે છે. આખો ખેલ જોયા પછી બધાય વયા ગયા. એટલે મદારીને ઓલા પતિ હતો ને એણે પૂછ્યું કે આ વાંદરી કેટલામાં લીધી? તો મદારીએ કાંઈ જવાબ ન દીધો. બીજી વાર પૂછ્યું તોય જવાબ ન દીધો. એટલે પછી મદારીના ખભે હાથ મૂકીને કે ભાઈ તને કહું છું એ કે આ વાંદરી કેટલામાં લીધી? મદારી કે મેં તમને પૂછ્યું. એટલે આ પ્રકારનો આખો ઘણીવાર તો માહોલ હોય છે. અને ઘણા લોકોને છે ને ખોટા આગ્રહ કરવાની બહુ ટેવ હોય છે. આ એક ગામમાં એક કચરાભાઈ રહીએ. તો આ કચરો છે ને એ ગામમાં જેમ આવેલો આવતો હોય તો બજારે ઓલા બેઠા હોય ને ચોરે, એને એમ કે આવો આવો ભલા માણા કોક દીક ચા પીવા તો આવો, મારી ઘરે ચા પાણી પીવા તો આવો. માણસો કે આવશું. પાછો કચરો નીકળે જ કહે તો બધાને એમ થયું કે એક દી તો હવે તો જવું પડશે એમ. એટલે કચરો આવું કંઈને ઘરે આવ્યો હતા ચોરેથી આમ 5-7 જણા ગામના હતા. એ કચરાની ઘરે આવતા તે બારીએથી જોઈ ગયો કચરો કે આ તો હાચ જ ચા પાણી પીવા આવે છે કે. તો હવે શું કરવું? એટલે એણે એની પત્નીને કીધું કે એક કામ કર, હું આપણી ડેલીમાંથી જ્યાં આવે છે ને ઘાસ છે એ ઘાસ એટલે ઘરી જાઓ, મારી ઉપર ઘાસ નાખી દે અને પછી તારે કહેવાનું 12 ગામ ગયા છે. આ તો બાયડી એની ને
ઘણે ઠેકાણે તો બેય કપલ એવા ભેગા થઈ ગયા કે બેયને ભટકાડો ને તો ગોબો ન પડે. ઓલા આવ્યા હતા, કચરો છે એ ડેલીમાં ઘાસ હતું, ત્યાં સૂઈ ગયો ને આણે ઘાસ નાખી દીધું અને બેન આવીને બેસી ગયા. તો બધા આવ્યા, એ કે કેમ છો બેન, જય શ્રી કૃષ્ણ. છે કચરાભાઈ? તો કે ના, એ તો બહાર ગામ ગયા છે અને હવે એ કે અઠવાડિયા પછી આવશે. એ કે બેહો ચા પાણી બનાવો. આવું ખોટે ખોટે કહો. ઘણાની ઘરે તમે જાઓ ને તો આપણે પોણો કલાક બેહી, પણ છેલ્લે ઊભા થવાનું હોય ને ત્યાં આપણને કે અરે ચા મૂકું છું, બેહો તો ખરા, ચા મૂકું છું. આપણે કંઈક તારા ઘરનું પાણી મૂકવું એમ. પેલા આવ્યો તો ચા મૂકવી હતી ને, તમારે પાવાની દાનત હોય તો. એટલે કચરાની પત્ની કે ચા મૂકવું, ચા મૂકવું. પછી ઓલા કે ના, કચરાભાઈ નથી ને, તો હવે કચરાભાઈ આવે ને ત્યાં નિરાતે ચા પાણી પીવા માટે આવશું. એ કે એટલે કે સારું. તો એમાં ડેલી બહાર નીકળતા હતા. એમાં પાછા એક કવિ પણ હતા. તો ડેલી બહાર નીકળતા હતા, કવિ ચતુર. એટલે એનું ધ્યાન છે એ આમ પડી ગયું કે હા પગ દેખાણો. એટલે કવિએ પછી એક દુઓ કીધો કે કચરો કચરા હેઠ અને આ બાઈકીએ બારો ગયો, આ કચરો કચરા હેઠ અને આ બાઈકીએ બારો ગયો, તું હજી જરાક કચરો નાખ, કચરા તારો પગ ઉગાડો રહ્યો. તું જરાક કચરો નાખ, કચરા તારો પગ ઉગાડો રહ્યો. આવી રીતે કચરાનો પગ ઉગાડો રહ્યો એ ખબર પડી ગઈ એમ. એટલે આ માણસો છે ને, ઘણા લોકોનું જીવન છે એ દંભી બહુ હોય છે. પણ મિત્રો, આપ સૌએ આજે હાસ્યનો આનંદ આટલા રસપૂર્વક માણ્યો એનો આનંદ છે. આ કાર્યક્રમને ઓનલાઈન નિહાળતા મિત્રો છે એમનો, તથા આપ સૌ અહીંયા પધાર્યા છો એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.